અમદાવાદ એએમસી દ્વારા દર વર્ષે ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ કેમ્પેઇન શરૂ કરવામાં આવે છે, પરંતુ જાળવણીના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પાર્ક ખુદ આઈસીયુમાં છે। એક તરફ અમદાવાદ શહેરનું એક્યુઆઈ 300 ને પાર પહોંચ્યો છે અને ત્યારે લોકોને સ્વચ્છ હવા મળે તે ખૂબ જ જરૂરી છે અને તે માટે જ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે। જો કે અમદાવાદ મ્યુનિસિપલ ખુદ જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે। રાણીપ ખાતે આવેલું આ ઓક્સિજન પાર્ક હાલ મૃતપાય અવસ્થામાં છે। રોપવામાં આવેલા તમામ મોટા ભાગના વૃક્ષો સુકાઈ ગયા છે। દબાણ પણ અહીંયા થઈ ચૂક્યું છે। ઓક્સિજન પાર્ક જાણે કે ઉકેડો થઈ ગયું હોય તેવા દ્રશ્યો ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેદ થયા છે। વાત સાચી છે, દિવસે દિવસે જે એક્યુઆઈ વધી રહ્યો છે આ કોન્ક્રીટના જંગલમાં, એને ધ્યાનમાં રાખતા મને ખ્યાલ છે આજથી લગભગ 3 કે 4 વર્ષ પહેલાં અહીં ઓક્સિજન પાર્કનું નિર્માણ થયું હતું, પણ એએમસી દ્વારા એનું કોઈ જતન થયું નથી। મે બી હોઈ શકે પાણીના અભાવે એની દેખરેખ રાખવામાં આવી નથી। જ્યારે આપણે અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોમાં જોઈએ તો સિંધુ ભવન રોડ પર આવેલો ઓક્સિજન પાર્ક હોઈ શકે કે બીજો સાયન્સ સિટી રોડ પર આવેલો ઓક્સિજન ઘણા બધા કાર્યરત થઈ ચૂક્યા છે ને સામાન્ય નાગરિક તેનો લાભ ઉઠાવી રહ્યા છે। એટલે અમારી માંગણી છે કે જે આ નિવરાણી વિસ્તારમાં જે ઓક્સિજન પાર્ક જે 3-4 વર્ષ પહેલાં બનાવ્યો હતો એ તાત્કાલિક ધોરણે એને શરૂ કરવામાં આવે, એનું જતન કરવામાં આવે અને એને કાયમી ધોરણે એને ખુલ્લો મૂકવામાં આવે। કોર્પોરેશનની અંદર જે અમે કરોડો રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ, જે નાણાંનો ટોટલી દુરુપયોગ થઈ રહ્યો છે અને એની જગ્યાએ સાયન્સ સિટી અને સોલા ભાગવત જેવા વિસ્તારોની અંદર ઓક્સિજન પાર્કનું બહુ સારું એવું નિર્માણ થઈ રહ્યું છે। તો અમે ન્યૂ નાડીપ વિસ્તારની જનતાને જે પાણીના અભાવના કારણે જે ખંડેર થઈ ગયો છે જે ઓક્સિજન પાર્ક, એને પુનઃનિર્મિત કરવા માટેની એક વિનંતી કરીએ છીએ। કોન્ક્રીટના જંગલમાં આમ આદમીને પૂરતી શુદ્ધ હવા મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલિયન ટ્રીઝ મિશન જે છે શરૂ કર્યું હતું, પરંતુ એ મિશન જે છે તે કારગત નથી નીવડતું, કારણ કે તેના જ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેની સંભાળ જે છે રાખવામાં નથી આવતી હોતી। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં, ત્યાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજન પાર્ક તો તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ આજે એક પરિસ્થિતિ એવી છે કે જાણે સમગ્ર જે સ્થિતિ જે છે તે પણ બદલાઈ ચૂકી છે અને કોઈ બંજર જગ્યાએ આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। રાણીપ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઓક્સિજન પાર્ક જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। અહીંયા વૃક્ષો રોપવામાં આવ્યા છે, પરંતુ છેલ્લે ક્યારે એ પાણી પીવડાવવામાં આવ્યું હશે તે પણ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે મોટાભાગના વૃક્ષો જે છે તે હવે સુકાઈ જવા આવ્યા છે। એટલે સદંતર જાળવણીનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે। 4 મિલિયન ટ્રીનું મિશન આ વર્ષ 2025માં રાખવામાં આવ્યું હતું, એટલે 40 લાખ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો હતો, પરંતુ કેટલા વૃક્ષો વાવ્યા અને કેટલા ટક્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે। અહીંયા પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ઓક્સિજન પાર્ક જે છે તે તૈયાર તો કરવામાં આવ્યો હતો, પરંતુ જાળવણીના અભાવે તમામ વૃક્ષો જે છે તે હવે સુકાઈ જવા માટે આવ્યા છે। એટલે પૂરતી જાળવણી જે છે તે કરવામાં નથી આવતી। બાગ બગીચા વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ જે છે તે કરવામાં આવે છે, કરોડો રૂપિયાના બજેટની ફાળવણી પણ જે છે તે કરવામાં આવતી હોય છે અને ચોમાસા દરમિયાન આ પ્રકારના મિશન પણ શરૂ કરવામાં આવતા હોય છે, પરંતુ એ મિશન જે છે તે ક્યાંક ક્યાંક કારગર નથી નીવડી રહ્યા અને લોકોને હજુ પણ અમદાવાદ શહેરમાં શુદ્ધ હવા નથી મળી રહી અને એક્યુઆઈ પણ જે છે તે ભયજનક સપાટીએ પહોંચી ચૂક્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ આ દ્રશ્યો જુએ અને યોગ્ય સંભાળ રહે, જેથી કરીને લોકોના ટેક્સના પૈસા જે છે તે યોગ્ય જગ્યાએ યુઝ થાય। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।